નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ કોમ્પ્રેહેન્શન એટલે કે અર્થગ્રહણ વિશે ભણીશું. અર્થગ્રહણ કોને કહેવાય? તો ધોરણ 5માંથી મોડીને ધોરણ 12માં સુધી ઘણીવાર કોલેજમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. ઇંગ્લિશ કોમ્પ્રેહેન્શનનો કોમ્પ્રેહેન્શન એટલે જે ફકરો આપેલો હોય તે ફકરાને આપણે બરાબર વાંચી લેવાનો અને વાંચ્યા પછી તેને સમજવાનો અને સમજ્યા પછી ફકરાના નીચે જે પ્રશ્નો આપેલા હોય છે એ પ્રશ્નોને આપણે જવાબ આપવો પડે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ઇંગ્લિશ કોમ્પ્રેહેન્શન એટલે કે અર્થગ્રહણ. ક્વેશ્ચન નંબર 1, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો સૌ પ્રથમ આપણે ફકરો વાંચીશું. લેટ્સ રીડ અવર પેરેગ્રાફ. Jigar works in the farm. He is 13 years old. He likes cricket. He is in standard 7. His father is farmer. આ ફકરાનું આપણે વાંચન કરીએ. હવે આપણે એને ગુજરાતી સમજીએ. જીગર વર્ક્સ. જીગર વર્ક્સ એટલે જીગર કામ કરે છે. ઇન એટલે માં, ધ ફાર્મ એટલે ખેતર, એટલે કે જીગર ખેતરમાં કામ કરે છે. હી ઇઝ, હી એટલે તે, ઇઝ એટલે છે, 13 એટલે 13, યર્સ ઓલ્ડ એટલે કે તે 13 વર્ષનો છે. અહીંયા ઓલ્ડના બે મતલબ થાય, એક વૃદ્ધ ઘરડું જૂનું પણ થાય, અને અહીંયા ઓલ્ડ ઉંમરના અર્થમાં વપરાય છે કે ભાઈ કેટલા ઉંમરનો છે એમ, તો કે તે 13 વર્ષનો છે. હી લાઇક્સ ક્રિકેટ. હી એટલે તેને, લાઇક્સ એટલે ગમે છે, ક્રિકેટ એટલે ક્રિકેટ નામની રમત, તેને ક્રિકેટ ગમે છે. હી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. હી ઇઝ એટલે કે તે છે, ઇન એટલે માં, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, 7 એટલે 7, એટલે કે તે ધોરણ 7માં છે. હિઝ ફાધર ઇઝ ફાર્મર. તેના પિતા ખેડૂત છે. હિઝ એટલે તેના, ફાધર એટલે પિતા, ઇઝ એટલે છે, ફાર્મર એટલે પિતા, ફાર્મર એટલે ખેડૂત, એટલે કે તેના પિતા ખેડૂત છે. ચાલો ફકરાને આપણે સમજી લીધો. હવે આપણે એના પ્રશ્નો જોઈએ. હુ વર્ક્સ ઇન ધ ફાર્મ. હુ એટલે કોણ, વર્ક્સ એટલે કામ કરે છે, ઇન એટલે માં, ધ ફાર્મ એટલે ખેતર, ખેતરમાં કોણ કામ કરે છે? તો હુના બદલે આપણે જવાબ તરીકે હુ શબ્દ કાઢીને નામ લગાવી દઈએ એટલે આપણો જવાબ તૈયાર થઈ જાય. ફકરામાં આપેલું જ છે કે ભાઈ કોણ કામ કરે છે ખેતરમાં, તો કે જીગર વર્ક્સ ઇન ધ ફાર્મ. ફકરામાં જવાબ આપેલો જ છે, આપણે ખાલી શોધવાનો છે. તો આપણે હુના બદલે જીગર શબ્દ લખી દીધો. જીગર વર્ક્સ ઇન ધ ફાર્મ. જીગર ખેતરમાં કામ કરે છે. બીજો પ્રશ્ન, હાઉ ઓલ્ડ જીગર ઇઝ. હાઉ એટલે કેટલો, કેવો, ઓલ્ડ એટલે ઉંમરનો, જીગર એટલે જીગર, ઇઝ એટલે છે, જીગર કેટલી ઉંમરનો છે? તો ફકરામાં આપેલું છે કે હી ઇઝ 13 યર્સ ઓલ્ડ. તો આપણે હી ઇઝ 13 યર્સ ઓલ્ડ એવું ના લખાય. પ્રશ્ન જે રીતે પૂછાય રીતે જવાબ આપવાનો. હાઉ ઓલ્ડ જીગર ઇઝ, એ જીગરની વાત કરી છે, હી નથી આપેલો. હી આપે તો આપણે હી લખીશું, જીગર આપે જીગર લખીશું. કે ભાઈ જીગર કેટલી ઉંમરનો છે? તો પહેલાં આપણે જીગર મૂકી દઈશું કે જીગર ઇઝ 13 યર્સ ઓલ્ડ. જીગર 13 વર્ષનો છે. ત્રીજો પ્રશ્ન, વિચ ગેમ હી લાઇક્સ. વિચ એટલે કયો, કઈ, ગેમ એટલે રમત, હી એટલે તેની, લાઇક્સ એટલે ગમે છે, તેને કઈ રમત ગમે છે? તો ફકરામાં જવાબ આપેલો છે ને કે ભાઈ હી લાઇક્સ ક્રિકેટ. તો જવાબ શું મળ્યો? હી લાઇક્સ ક્રિકેટ. તેને ક્રિકેટ ગમે છે. ચોથો પ્રશ્ન, વોટ ઇઝ હિઝ ફાધર. તેના પિતા શું છે? તો હિઝ ફાધર ઇઝ એ ફાર્મર.
તેના પિતા ખેડૂત છે. અહીંયા પ્રશ્નમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું રહી ગયું છે, તો આપણે કરી દઈશું. વોટ ઇઝ હિઝ ફાધર? ચોથો પ્રશ્ન, વોટ ઇઝ હિઝ ફાધર? તેના પિતા શું છે? તો અહીંયા જવાબ આપેલો છે ને કે હિઝ ફાધર ઇઝ ફાર્મર. તો જવાબ શું મળ્યો? હિઝ ફાધર ઇઝ અ ફાર્મર. તેના પિતા ખેડૂત છે. પાંચમો પ્રશ્ન, ગીવ ઓપોઝિટ ઓફ ફાધર. ફાધરનો વિરોધી શબ્દ આપો. ઓપોઝિટ વર્ડ યાદ રાખજો, ઘણીવાર પૂછાય છે. ઓપોઝિટ એટલે વિરોધાર્થી, એટલે કે વિરુદ્ધાર્થી આપો. કોનો? ઓફ એટલે નો, ની, નું, ના. ફાધર એટલે પિતા. પિતાનો વિરોધી શબ્દ આપો, આવું કહેવા માગે છે. તો વિરોધી શબ્દ ફાધર છે, તો ફાધરનો વિરોધી શું થાય? મધર. ફાધર એટલે પિતા, મધર એટલે માતા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો નાનો ફકરો છે. પરીક્ષામાં આનાથી મોટો ફકરો પણ પૂછાય છે. તો સૌ પ્રથમ તમારે ફકરાને બરાબર વાંચી લેવાનો, વાંચીને થોડું ગુજરાતી સમજી લેવાનું. આનાથી પણ એક ઇઝી ટ્રીક કઈ છે કે જો ધારો કે તમને ફકરાનું ગુજરાતી નથી આવડતું, તો તમારે પ્રશ્નમાં જે કોઈ સ્પેલિંગ્સ આપ્યા હોય એ સ્પેલિંગ્સ જોવાના અને ફકરામાં એ સ્પેલિંગ જોવાના, તો સરખામણી કરવાની. તો તમને પ્રશ્નનું ગુજરાતી નહીં આવડતું હોય તો પણ તમને ફકરામાંથી જવાબ મળી રહેશે. એક જેવા સ્પેલિંગ શોધવાના. ધારો કે પહેલા પ્રશ્નમાં વર્ક્સ છે, તો વર્ક્સવાળો સ્પેલિંગ છે, અથવા એ પંક્તિ શોધવાની, એ લાઈન શોધવાની. તો વર્ક્સવાળું સ્પેલિંગ અહીંયા છે, તો તમને ખબર પડી જાય કે આનો જવાબ કદાચ આ લીટીમાં છે. બીજો પ્રશ્ન, ઓલ્ડ. ઓલ્ડની વાત છે, તો ઓલ્ડ જેવો શબ્દ છે અહીંયા, તો હા છે. હી ઇઝ 13 years ઓલ્ડ, તો એનો જવાબ આ લીટીમાં છે. ત્રીજો પ્રશ્ન, વિચ ગેમ હી લાઇક્સ. તેને કઈ ગેમ રમે છે? તો આપણને ગેમ જેવો સ્પેલિંગ અહીંયા નથી આપેલો. તો ગેમ એટલે શું છે? તો ગેમ તો રમત. તો અહીંયા રમતની કોઈ વાત શબ્દ છે રમતને લગતો? હા છે. કયો છે? ક્રિકેટ. બરાબર. પછી ચોથો પ્રશ્ન કે વોટ ઇઝ હિઝ ફાધર. તેના પિતાની વાત છે કે તેના પિતા શું છે? તો પિતાનો વ્યવસાય બતાવવાનો છે. તો ડાયરેક્ટ આપણને વ્યવસાય નહીં મળે, તો ફાધરની વાત કરી છે, તો ફાધરનો કંઈ વાક્ય છે? તો હા છે. તો એક વાક્ય અહીંયા છે કે હિઝ ફાધર ઇઝ ફાર્મર. તો એ જવાબ એ રીતે થશે. પછી વિરુદ્ધાર્થી શબ્દ. અહીંયા ફાધર આપેલો છે, ફાધરના બદલે ઓલ્ડ પણ આવી શકે, બરાબર, ન્યૂ પણ આવી શકે, ઘણા બધા શબ્દો આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને વિડીયો કેવો લાગ્યો? ગમે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.